રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ખંડેરી સ્ટેડિયમ ખાતે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ કેમ્પમાં શહેરના વિવિધ 45 જેટલા ક્રિકેટ સેન્ટરોમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। રણજી ટ્રોફી રમેલા અનુભવી કોચ દ્વારા ખેલાડીઓની બોલિંગ અને બેટિંગ કૌશલ્યના આધારે 2 અલગ અલગ ટીમો બનાવવામાં આવશે। પસંદ થયેલા શ્રેષ્ઠ ખેલાડીઓને આગામી સમયમાં રણજી ટ્રોફી અને રાજ્ય કક્ષાએ રમવાની સુવર્ણ તક મળશે। અમે આ પ્રોસિજરમાં અમે અમારા રાજકોટની અંદર લગભગ 41 થી 42 ક્રિકેટ એકેડમી છે। અમે એ લોકોને લેટર લખીએ છીએ અને એમાંથી ટેલેન્ટેડ 5 થી 6 પ્લેયર્સને બોલાવીએ છીએ। તો રાઉન્ડ અબાઉટ અમારે 300 થી ઉપર 300 થી 350 છોકરા આવ્યા છે અત્યારે। એમાંથી અમારે ફાઇનલ સિલેક્શન 2 ટીમ બનાવવાની છે રાજકોટ ડિસ્ટ્રિક્ટની, એ અને બી, કે જે ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં રમશે। જે સૌરાષ્ટ્રની ઇન્ટર ડિસ્ટ્રિક્ટો છે એની વચ્ચે સ્પર્ધા થશે। એ સ્પર્ધામાંથી ચેમ્પિયનશિપ નક્કી થશે અને એ આખી ટુર્નામેન્ટ દરમિયાન બધા સિલેક્ટરો જે સૌરાષ્ટ્રના છે એ એમાંથી ટ્રેસ આઉટ કરશે કે સારી ટેલેન્ટ કોણ કોણ છે। એમાંથી એક સૌરાષ્ટ્ર ટીમ બનશે કે જે BCCIની ટુર્નામેન્ટ રમે છે।